કે અચાનક કેજરીવાલે એવો યુ ટર્ન કેમ માર્યો કે રાહુલ ગાંધી પર નિશાન સાધવાની જરૂર પડી। સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી અથવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે નિશાન સાધતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અચાનક રાહુલ ગાંધી પર નિશાન સાધી દીધું છે। એટલે રાજકારણની અંદર એક સવાલ ઊભો થયો છે કે અચાનક કેજરીવાલે એવો યુ ટર્ન કેમ માર્યો કે રાહુલ ગાંધી પર નિશાન સાધવાની જરૂર પડી। અરવિંદ કેજરીવાલે ફરી એક વખત રાહુલ ગાંધી સામે નિશાન સાધીને એવું કહ્યું છે કે નેશનલ હેરાલ્ડ કેસની અંદર ગાંધી પરિવારના એક પણ સભ્યની હજુ સુધી ધરપકડ કરવામાં કેમ નથી આવી। તો જાણકારો એવો સવાલ પૂછી રહ્યા છે કે એવું તો શું કારણ છે કે અરવિંદ કેજરીવાલે રાહુલ પર એકદમ પોતાનું નિશાન સાધી દીધું। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આમ તો અરવિંદ કેજરીવાલને કોંગ્રેસની સાથે વાંધો બી છે અને કોંગ્રેસની સાથે ફાવે પણ છે, કારણ કે દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડી હતી આમ આદમી પાર્ટીએ। એ પછી ગુજરાતમાં પણ ગઠબંધન નહીં કર્યું અને હમણાં બિહારમાં ચૂંટણી છે તો એમાં પણ ગઠબંધન નથી કર્યું અને 243 બેઠકો પર પોતાના જ ઉમેદવારો ઉતારવાની અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી। પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં પણ આમ આદમી પાર્ટીએ બહાર નીકળી જવાની વાત કરી છે કે ઇન્ડિયા ગઠબંધન સાથે આમ આદમી પાર્ટી નથી। પરંતુ ભલે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનથી બહાર હોય, પરંતુ જે સપોર્ટ હોય કે ડિનર પાર્ટી હોય કે કાર્યક્રમ હોય એની અંદર આમ આદમી પાર્ટીની હાજરી હોય જ છે। તાજેતરની અંદર જે બિહારની અંદર સરનો મુદ્દો ઉઠ્યો કે જે ચૂંટણી પંચે મતદાર સુધારણા યાદી કાર્યક્રમ કર્યો, એમાં રાહુલ ગાંધીનો જે સિતારો છે એ ચમકી ગયો અને રાહુલ ગાંધી વિપક્ષના એક નિર્વિવાદ નેતા તરીકે ઉભરી આવ્યા। તેજસ્વી યાદવ તો અત્યારે નિષ્ઠાપૂર્વક બિહારમાં રાહુલ ગાંધીની સાથે જ છે, કારણ કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે। પરંતુ અખિલેશ યાદવ, સ્ટાલિન, મમતા બેનર્જી બધા જ અત્યારે રાહુલ ગાંધીને સપોર્ટ કરી રહ્યા છે। ભલે ઇન્ડિયા ગઠબંધન સાથે નથી, પરંતુ બહારથી પણ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ તો કોંગ્રેસને સપોર્ટ કરે જ છે। તો સવાલ એ ઊભો થાય કે એવું કેજરીવાલને શું થઈ ગયું કે ગાંધી પરિવાર પર એટેક કરી દીધો। અને એકચ્યુઅલી આ પહેલીવાર કેજરીવાલે નથી કીધું। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ અરવિંદ કેજરીવાલે આ વાત કરી હતી અને આ વાત એમણે એવા અનુસંધાનમાં કરી હતી કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ એક એવું નિવેદન કેજરીવાલની સામે આપી દીધેલું કે બીજા બધા નેતાઓની મને ખબર નથી, પરંતુ અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ડરે છે એવું નિવેદન રાહુલ ગાંધીએ આપેલું અને એનાથી અરવિંદ કેજરીવાલને આગ લાગી ગઈ હતી અને એમણે તે વખતે એવું નિવેદન આપેલું કે નેશનલ હેરાલ્ડ કેસની અંદર ગાંધી પરિવારના એક પણ સભ્યની ધરપકડ કરવામાં નથી આવી। હવે કેટલાક લોકો એવું માને છે કે બિહારની ચૂંટણી છે અને અરવિંદ કેજરીવાલ અલગથી લડવાની જાહેરાત કરી દીધી છે, તો બિહારની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલે કદાચ આવું નિવેદન આપ્યું હોઈ શકે। પરંતુ રાજકારણના કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે બિહારની ચૂંટણીમાં આવા નિવેદનથી કેજરીવાલને કોઈ ફાયદો નથી થવાનો, કારણ કે અરવિંદ કેજરીવાલને પણ ખબર છે કે બિહારની અંદર એમનો કોઈ ગજ વાગવાનો નથી। ભલે એમણે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા, પરંતુ એમને બિહારની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ રસ જ નથી, કોઈ પ્રચાર કરવા બી નથી જતા। આ વખતે અત્યારે રાહુલ ગાંધીની જે યાત્રા છે એમાં પણ અરવિંદ કેજરીવાલે દૂર રહ્યા છે, એ જતા નથી। તો પછી શું કામ રાહુલને અત્યારે નિશાન સાધ્યું? તો જાણકારોનું કહેવું એમ છે કે એનું કારણ એક એવું હોઈ શકે કે પંજાબ અને ગુજરાત એમાં કોંગ્રેસનું જે સ્થાન છે એનાથી અરવિંદ કેજરીવાલને વાંધો છે અને અરવિંદ કેજરીવાલનું અત્યારે જે મેઇન ફોકસ છે એ પંજાબ અને ગુજરાત છે। હવે જ્યારે અરવિંદ કેજરીવાલની ભલે ભાજપ સરકારે શરાબ કૌભાંડની અંદર ધરપકડ કરી હોય, પરંતુ કોંગ્રેસે સૌથી પહેલી ફરિયાદ અરવિંદ કેજરીવાલની સામે કરેલી અને અજય માકને પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરેલી હતી। એટલે પંજાબ
અને કોંગ્રેસ ગુજરાતની અંદર કોંગ્રેસનો જે પોતાનો અંદરનો જે ગુસ્સો છે એ અરવિંદ કેજરીવાલે બહાર કાઢવા માટે કદાચ હવે રાહુલ ગાંધીની સામે નિશાન સાધી દીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.